જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું ગરુડ પુરાણ અધ્યાય 14 ધર્મરાજ નગરનું વર્ણન। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ગરુડજી બોલ્યા, હે દયાનિધિ, ભગવાન શ્રી હરિ, યમલોક કેટલું મોટું છે, કેવું છે, કોણે બનાવ્યું છે, એની સભા કેવી છે, અને ધર્માત્મા લોકો ધર્મરાજના મંદિરમાં કયા માર્ગે જાય છે, એ ધામો અને માર્ગો વિશે મને જણાવવાની કૃપા કરો। ભગવાન શ્રી હરિએ કહ્યું, હે ગરુડ, નારદ આદિ ઋષિઓને ગમન કરવાનું જે સ્થળ છે ત્યાં ધર્મરાજાનું મંદિર આવેલ છે। આ મંદિર અત્યંત પુણ્ય પ્રભાવે પ્રાપ્ત થતું હોય છે। યમપુર દક્ષિણ અને નેતૃત્વ આ બે દિશાની વચ્ચે જે છે તે વ્રજ જેવું છે। તેનો ભેદ દેવો તથા દૈત્યો પણ પામી શકતા નથી। આ નગરની ચારે કોર 4 સમચોરસ દરવાજા ધરાવતો ઊંચો કોટ છે। યમપુરનું ક્ષેત્રફળ 1000 યોજનનું છે। આ નગરમાં 25 યોજનના વિસ્તારવાળું ચિત્રગુપ્તનું મંદિર પણ આવેલું છે। વળી તે 10 યોજન ઊંચું હોવા છતાં અત્યંત દિવ્ય મોટા કોટવાળું છે। આ નગરમાં જવા આવવા માટે નાના મોટા અનેક માર્ગો આવેલા છે અને તે ધ્વજ પતાકાથી શણગારેલા છે। આ નગર વિમાઓના સમૂહથી ભરપૂર છે। ગાન અને વાદનના સૂરો વહેતા રહે છે। કુશળ ચિત્રકારોએ આ નગરને વિચિત્ર કર્યું હોવા છતાં દેવોના શિલ્પીઓ દ્વારા તે નિર્માણ પામેલ છે। આ નગરમાં રમણીય ક્રીડાવનો અને ઉપવનો આવેલા છે। આ ક્રીડા સ્થળો અપ્સરાઓ અને ગંધર્વોના નાચ નૃત્યો અને નાદથી પ્રાપ્ત છે। આવા નગરની યમની સભામાં પોતાના અવધૂત આસન પર બિરાજિત થઈને ચિત્રગુપ્ત સર્વે મનુષ્યોના આયુષ્યની બરાબર ગણતરી કરે છે। ચિત્રગુપ્ત કોઈ નહીં સદાકાર્ય કે દુષ્કાર્યોની ગણતરીમાં કદાપી થાપ ખાતા નથી। આથી જે શુભ કર્મો હોય તે કર્મોનો ઉપભોગ ચિત્રગુપ્તના હિસાબ પ્રમાણે ભોગવવો પડે છે। ચિત્રગુપ્તના ઘરની પૂર્વ દિશાએ તાવનું એક મોટું ઘર છે। દક્ષિણ દિશાએ શૂળ લૂતા તેમજ વિસ્ફોટ છે। ચિત્રગુપ્તના પશ્ચિમે કાલપાશ અજીર્ણ અને અરુચિ વસેલ છે। તેમની ઉત્તર દિશામાં રાજયક્ષમાં અને પાંડુ નામના રોગ છે। ઈશાન દિશામાં માથાનો દુખાવો રહેલ છે અને અગ્નિકોણમાં મૂર્છા વર્તે છે। નેતૃત્વમાં અતિસાર નામનો રોગ અને વાયવ્ય કોણમાં અત્યંત ભયંકર ટાઢ તેમજ દાહ વસે છે। હે ગરુડ, આ પ્રમાણે રોગો વચ્ચે ચિત્રગુપ્ત બિરાજમાન હોય છે। મનુષ્યોના શુભ અને અશુભ કર્મોના લેખાજોખા કરનાર ચિત્રગુપ્તના ઘરથી 20 યોજન આગળ જતા વચ્ચોવચ યમધર્મનું અતિ સુંદર અને ભવ્ય મંદિર છે। આ મંદિર દિવ્ય રત્નોથી ઝળહળતું રહે છે। વીજળીની તેજસ્વી જ્વાળાઓના કારણે તે સૂર્યની જેમ તેજસ્વી જણાય છે। આ મંદિરનો વિસ્તાર 200 યોજનનો છે અને તેની ઊંચાઈ 50 યોજનની છે। રત્ન જડિત હજારો માણેક સ્તંભોથી શોભતી અનેક પ્રકારની અગાશીઓ ત્યાં છે। આ અગાશીઓ પ્રસાદો સુવર્ણથી શણગારેલા છે। આ નગરમાં મોટી મોટી પોળો છે જે મોટા મોટા દાનપતિઓની હવેલીઓથી ઉભરાતી દેખાય છે। આ હવેલીઓ શરદકાલીન આકાશ જેવી નિર્મળ છે। તેની ઉપર અત્યંત મનોહર સુવર્ણ કળશો ઝળહળ થતા રહે છે। આ હવેલીઓ ચિત્ર વિચિત્ર સ્ફટિકના પગથિયા અને નિસરણીઓથી શોભા વધારે છે। આ હવેલીઓ અસલ મુક્ત ફળની ઝાડીઓ અને ઝરૂખાઓ વાળી છે। ધજા પતાકાઓ શોભાયમાન છે। આ સર્વે મંદિરો અત્યંત વિસ્મય ભર્યા છે અને સુવર્ણના અનેક બારી બારણા ધરાવે છે। તે સર્વે અનેક ઘંટનાદોથી યુક્ત છે। આ સર્વે મંદિરો અનેક જાતના વેલા અને વૃક્ષોના સમૂહથી અત્યંત શોભનીય લાગે છે। આવી રીતે તે અનેક ઘંટનાદોથી યુક્ત છે। આવી રીતે તે અનેક પ્રકારના અન્ય આભૂષણોથી શોભાયમાન લાગે છે। પોતાની યોગ વિદ્યાના પ્રભાવથી વિશ્વકર્માએ એમને બનાવ્યું છે। એ નગરમાં 100 યોજન પહોળી કામરૂપિણી દિવ્ય સભા છે। એમાં ચારેય તરફ સૂર્ય જેવો ચમકતો પ્રકાશ છે। ત્યાં અધિક ગરમી કે ઠંડી નથી। એ સભા મનને હર્ષ આપનારી છે। તે સભામાં બેસવાથી શોક, ઘડપણ, ભૂખ, તરસ કે અણગમો થતા નથી। તેમાં સર્વત્ર રસયુક્ત ખાવાલાયક અતિશય પદાર્થો છે તથા તેમાં રસયુક્ત સ્વાદિષ્ટ ગરમ કે ઠંડા જળ પ્રાપ્ત થાય છે। ત્યાં અતિ પુણ્યકારક
શબ્દાદી વિષયો છે અને નિત્ય કામના રૂપી ફળ આપનારા વૃક્ષો છે. હે ગરુડ, એ સભા સર્વ બાધાઓ રહિત, રમણીય અને કામના આપનારી છે. ઘણા લાંબા સમય સુધીના તપને અંતે વિશ્વકર્માએ આ સભાની રચના કરી છે. શાંત અને ધીર સ્વભાવવાળા સંન્યાસી, સિદ્ધ અને શુભ કર્મોથી પવિત્ર થયેલા લોકો જ જાય છે. તેમાં પોતે કરેલા પુણ્ય કર્મોથી તેજસ્વી શરીરવાળા, અલંકારયુક્ત, નિર્મલ મન ધારણ કરતા અને સારા ગુણોથી શોભતા લોકો રહે છે. એ દિશામાં 10 યોજન લાંબા સર્વરત્નોથી શોભતા અનુપમ આસન પર ધર્મરાજ બેસે છે. એમના માથા પર છત્ર શોભે છે. તેઓ કુંડળ અને મુગટથી જાજલ્યમાન દેખાય છે. તમામ પ્રકારના અલંકારોથી યુક્ત, પૂરા મેઘ જેવી ક્રાંતિવાળા છે. હાથમાં સુંદર પંખા લઈને અપ્સરાઓ એમને પવન નાખી રહી છે અને ગંધર્વોનો સમૂહ અપ્સરાઓને ચારે તરફ ગીત ગાઈ નૃત્ય કરીને તેમની સેવા કરે છે. તેઓ હાથમાં પાશવાળા, મૃત્યુ તથા કાલ પગવાળા કૃતાંતની પાસે પોતાની સેવા કરાવી છે. પાશ અને દંડ ધારણ કરનાર, ભયંકર રૂપ, આજ્ઞામાં રહેનારા અને પોતાના અનોખા બળવાળા અનેક યોદ્ધાઓથી તેઓ વીંટળાયેલ છે. હે ગરુડ, અગ્નિસ્વત, સોમપા, ઉષ્પઈ, સ્વધનની, બહિપર્દ તથા અર્થમાં નામના મૃત અને અમૃત પિતૃઓ તમામ મુનિઓ સાથે એ ધર્મરાજાની ઉપાસના કરે છે. અત્રિ, વશિષ્ઠ, દક્ષ, અગત્ય, નારદજી તથા અન્ય ઘણા ધર્મરાજાની સભાના સભાસદ છે, જેમના નામ તથા ક્રમોની સંખ્યા ગણી શકાતી નથી. ધર્મશાસ્ત્રોની વ્યાખ્યાઓથી પથાર્થ નિર્ણય કરનારા એ ઋષિઓ બ્રહ્માજીની આજ્ઞાથી ધર્મરાજાની સેવા કરે છે. સૂર્યવંશી, ચંદ્રવંશી તથા અન્ય ધર્માત્મા રાજાઓ એ સભામાં ધર્મરાજાની સેવામાં રોકાયેલ છે. મનુ, દિલીપ, માધાંતા, સગર, ભગીરથ, અમરીશ, અનરણ્ય, મુકુચંદ, નિમિ, પુથુ, યયાતિ, નહુષુ, પુરુ, દુષ્યંત, શિબી, નળ, ભરત, શાંતનુ, પાંડુ અને સદસ્ત્રાર્જુન જેવા વિખ્યાત કીર્તિવાળા પુણ્ય કરતા રાજર્ષિઓ અતિ અશ્વમેઘ યજ્ઞ કરીને ધર્મરાજાની સભાના સભાસદ બન્યા છે. ધર્મરાજાની સભામાં ધર્મ જ રહે છે, જ્યાં પક્ષપાત, અસત્ય, અદેખાઈ નથી. એમની સભામાં તમામ સભ્યો શાસ્ત્રજ્ઞાની અને ધર્મપરાયણ છે. તેઓ સભામાં સનત ધર્મરાજાની ઉપાસના કરે છે. હે ગરુડ, ધર્મરાજાની એ સભાને દક્ષિણ માર્ગથી ગયેલા પાપીઓ જોઈ શકતા નથી. ધર્મરાજાના પૂરમાં જવા માટે 4 માર્ગ છે. એ મેં તમને પ્રથમ જણાવી દીધા છે. પૂર્વ વગર જે માર્ગથી જે 3 માર્ગ છે, એના દ્વારા જે ત્યાં જાય છે તે ઘણા પુણ્યશાળી છે. સારા કર્મોવાળા લોકો જે સભામાં જઈ શકે છે એને સાંભળો. ત્યાં તમામ ભોગોથી યુક્ત અને પૂર્વનો માર્ગ છે, જે પરિજાત વૃક્ષ, છાયા અને રત્નોથી શોભાયમાન છે. એ માર્ગ વિમાનોના સમૂહથી ભરેલો અને હંસાદી પક્ષીઓથી શણગારેલો જોવા મળે છે. પુખરાજના બાગથી ઘેરાયેલો અને અમૃત જળથી ભીંજાયેલો છે. એ પૂર્વ માર્ગથી મહર્ષિ, પુણ્યશાળી, નિર્મળ રાજર્ષિઓ, અપ્સરાઓનો સમૂહ, ગંધર્વ, વિદ્યાધર અને મોતા, વાસુકી જેવા નાગો ગમન કરે છે. દેવોની આરાધના કરનારા, શિવજીની ભક્તિ કરનારા, ઉનાળામાં જળનું દાન આપનારા, ઠંડીમાં લાકડા આપનાર તથા વર્ષા ઋતુમાં વિશ્રામ આપનારા, વિરક્ત લોકોને ધનમાનથી આશ્રય આપનારા, દુઃખી લોકોને મીઠા વચન બોલીને આશ્રય આપનારા લોકો તથા સત્ય અને ધર્મમાં રત છે. ક્રોધ અને લોભથી રહિત છે. માતા પિતાના ભક્ત, ગુરુની સેવા કરનારા, પુરાણ વાંચનારા, સાંભળનારા એ સત્કર્મી માણસો સુશીલ અને બુદ્ધિશાળી પૂર્વ દ્વારથી પ્રવેશ કરી ધર્મરાજાની સભામાં જાય છે. બીજો જે ઉભરતો માર્ગ છે તે સેંકડો મોટા મોટા રથોથી ભરપૂર છે અને તેના પાલકોથી યુક્ત અને દેવ વૃક્ષોથી શોભાયમાન છે. ત્યાં હંસ, સારસ અને સકવા પંખીઓ ગુંજન કરે છે. એ સરોવરનું પાણી અમૃત તુલ્ય છે. એ માર્ગથી વેદ પાઠી, અતિથિની પૂજા કરનારા દુર્ગા અને સૂર્યદેવના ભક્ત પરવી વખતે તીર્થોમાં સ્નાન કરતા જાય છે. અને જે ધર્મયુદ્ધમાં મર્યા છે, ઉપવાસ કરીને મર્યા છે તથા તીર્થ ક્ષેત્રોમાં મરનારા અને દીવોને નાશ અટકાવનારા, યાની કે દેવ મંદિર તોડાવનારની સાથે લડાઈ કરી મંદિર અટકાવનાર, યોગાભ્યાસથી મરનારા, સત્યપાત્રને પૂજનારા, નિત્ય મોટા મોટા દાન કરનારા ઉત્તર માર્ગથી પ્રવેશ કરી ધર્મરાજાની સભામાં જાય છે. રત્નોથી બનેલા મંદિરોથી શોભતો ત્રીજો પશ્ચિમ માર્ગ છે. એમાં સદાય અમૃત તુલ્ય રસથી કુવાઓ શોભાયમાન છે. એ માર્ગ ઐરાવત હાથીથી પેદા થનાર ઉન્મત્ત હાથીઓ
તથા ઉચ્ચ શ્રવાથી ઉત્પન્ન થયેલા ઘોડા જેવા રત્નોથી યુક્ત છે. આ માર્ગથી આત્મપરાયણ કરનારા, સારા શાસ્ત્રોનું ચિંતન કરનારા, ભગવાનના અનન્ય ભક્તો અને ગાયત્રી મંત્ર કરનારા જાય છે. પારકી હિંસા, પારકુધન, પારકા વાદ વિવાદથી જે રહિત છે અને પોતાની જ સ્ત્રીથી રમણ કરનારા સજ્જન, અગ્નિહોત્ર કરનારા, વેદોનો પાઠ કરનારા, બ્રહ્મચર્ય વ્રત ધારણ કરનારા, વાનપ્રસ્થ તપસ્વી લોકો તથા શ્રીપાદ સંજ્ઞક સંન્યાસીઓ, જેમના માટે કાંકરા, પથ્થર અને સોનું એક છે, તેવા જ્ઞાન અને વૈરાગ્યથી યુક્ત સૌ પ્રાણીઓનું હિત કરનારા, શિવ અને વિષ્ણુના ઉપાસક તથા કર્મને બ્રહ્મામાં અર્પણ કરનારા, ઋણથી યુક્ત સદાય પંચયજ્ઞ કરનારા, પિતૃઓનું શ્રાદ્ધ કરનારા, વખતો વખત સંધ્યા ઉપાસના કરનારા, નીચ માણસોની સંગતિથી રહિત અને સત્સંગ કરનારા લોકો ઉત્તમ વિમાનમાં બેસીને અમૃતનું પાન કરતા પશ્ચિમના દરવાજાથી ધર્મરાજાના મંદિરમાં દાખલ થાય છે અને આદર આપે છે. આ રીતે ત્રણેય દ્વારથી આવેલાઓનું યમરાજા ભાવભીનું અને આદરપૂર્વક સન્માન કરે છે અને ઊભા થઈને એમની સામે જાય છે. એ સમયે ચારેય ભુજાઓમાં શંખ, ચક્ર, ગદા અને તલવારને ધારણ કરી પુણ્યાત્માઓ સાથે સ્નેહથી મિત્ર કરતા પણ સવાયો વ્યવહાર કરે છે અને બેસવા માટે ઉત્તમ પ્રકારનું સિંહાસન આપે છે. તેમને નમસ્કાર કરીને, અર્ધ્યાદિ આપીને, ચંદન વગેરેથી તેમની પૂજા કરે છે અને કહે છે કે સભાસદો, આ જ્ઞાનીને આદરથી નમસ્કાર કરો. આ ધર્માત્માઓ મારા મંડળની યાત્રા કરીને બ્રહ્મલોકમાં જશે. પછી એ પુણ્યવાનોને કહે છે, હે બુદ્ધિમાન શ્રેષ્ઠો, નરકથી ડરવાવાળા આપે પુણ્ય કરીને સુખકારક દેવ તત્વ મેળવ્યું છે. અત્યંત દુર્લભ એવો મનુષ્ય જન્મ પ્રાપ્ત થવા છતાં જો પૂજા પાઠ કે નિત્ય કર્મ કરતો નથી, એ માણસ ઘોર નરકમાં જાય છે. એનાથી વધીને બીજો અજ્ઞાની કોણ હશે? જે માણસ અસ્થિર શરીર તથા અસ્થિર મન વગેરેથી સ્થિર ધર્મને સંચિત કરે છે તે અતિ બુદ્ધિમાન છે. તેથી મનુષ્યએ તમામ પ્રકારના પ્રયાસો કરીને ધર્મનો સંચય કરી સકલ ભોગોથી યુક્ત મારા પુણ્ય સ્થાનને પામવું જોઈએ. આવા ધર્મરાજાના વચનો સાંભળીને ધર્મરાજાથી પૂજાયેલા અને મુનીશ્વરોથી સ્તુતિ કરાયેલા તેઓ વિમાનમાં બેસીને પરમપદ જાય છે અને કેટલાક અતિ આદર સાથે ધર્મસભામાં રહી જાય છે. ત્યાં કલ્પભર સુધી રહીને અતિ દિવ્ય ભોગોને ભોગવીને શેષ રહેલા પુણ્યથી તે મનુષ્ય યોનિને પામે છે. તેઓ મોટા ધનવાન થઈ સઘળું જાણનાર, સર્વજ્ઞ તથા સર્વશાસ્ત્રોમાં પારંગત થઈ પછી આત્મચિંતનથી પરમ ગતિને પ્રાપ્ત થાય છે. હે ગરુડ, તમે મને યમ ધર્મરાજાના મંદિર વિશે પૂછ્યું. અમે તમને સઘળું વૃત્તાંત વિસ્તારથી કહી સંભળાવ્યું છે. આ વર્ણનની કથા જે મનુષ્ય ભક્તિથી સાંભળે છે તે ધર્મરાજાની સભામાં અવશ્ય સ્થાન પામે છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. ઇતિ શ્રી ગરુડ પુરાણે ચતુર્દશ અધ્યાય સંપૂર્ણમ. ઓમ તત્સત. તો મિત્રો, આ હતો ગરુડ પુરાણનો અધ્યાય 14 ધર્મરાજ નગરનું વર્ણન. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.